નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ મહત્વપૂર્ણ છે। શા માટે? રાહુ અને કેતુ બંને ગ્રહો છે એ છાયા ગ્રહ માનવામાં આવે છે અને 18 મે થી એ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। એટલે કે એક રાશિમાં એ 18 મહિના રહે છે અને એક ભાવમાં 18 વર્ષ રહે છે। તો રાહુ ને કેતુ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે જીવનમાં મોટા પરિવર્તન આવે છે। તો કન્યા રાશિના જાતકો માટે શું પરિવર્તન આવશે, શું લાભ થશે, શું નુકસાન થશે, શું સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે આજે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। રાહુ છે એ આપના 6થા ભાવમાં આવી રહ્યા છે અને કેતુ છે એ આપના 12મા ભાવમાં આવી રહ્યા છે। રાહુ એટલે બ્રહ્મ, રાહુ એટલે રાજનીતિ, રાહુ એટલે કૂટનીતિ, રાહુ એટલે જીવનની અંદર નુકસાન થવાની સંભાવના। પણ રાહુ તો 6થો ભાવ અને 3જા ભાવમાં જ્યારે આવે ત્યારે લાભપ્રદ બને છે, કેમ કે ત્રિક અને 6થો ભાવ છે એ રાહુ માટે શુભ ભાવ માનવામાં આવી રહ્યા છે। એટલે કે 6થા ભાવમાં આપના રાહુ છે। રાહુ છે એ વિચારોનું પરિવર્તન લાવે છે। મનુષ્યના જીવનની અંદર જે ધારે છે એ થતું નથી અને નથી થતું એ થાય છે, એ જ રાહુ છે। એટલે કે 6થા ભાવની અંદર રાહુ આવવાથી સૌથી બેનિફિટ ફાયદો શું થવાનો છે તો કે આપના જે પણ શત્રુ હશે એ પરાસ્ત થશે, આપનો વિજય થશે। આપની ઉપર કોઈ પણ પ્રકારના ખોટા કેસ કર્યા હોય, કોર્ટ કચેરીથી આપ ખૂબ હેરાન પરેશાન હો તો એમાં સમાધાનના રસ્તા મળશે, વિજય તરફ આપ આગળ વધશો। સાથે 6થો ભાવ છે એ રોગનો પણ માનવામાં આવે છે, ઋણનો પણ માનવામાં આવે છે। આપના જીવનની અંદર જે રોગથી આપ ખૂબ પરેશાન હતા, નાની બીમારીથી આપ ખૂબ ચિંતાતુર હતા, એ રાહુ આવવાથી આપના રોગ છે એ પણ ધીરે ધીરે દૂર થશે। સાથે ઋણ એટલે કે કરજો, આપના જીવનની અંદર જે ઋણ હતું, કરજો હતો, એમાં પણ આપને લાભ થશે। આપના જે પણ પૈસા ફસાઈ ગયા હતા એ અચાનક પાછા મેળવવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે જે પૈસા આપે કોઈ ખોટી જગ્યાએ રોકાઈ ગયા હતા, ફસાઈ ગયા હતા અને આપ પણ ફસાઈ ગયા હતા, તેમાંથી નીકળવાના રસ્તા મળશે। રાહુ 6થા ભાવમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે, સાથે 3જા ભાવમાં હોય ત્યારે પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। રાહુ એટલે રાજનીતિ, આપ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો તો આપના માટે ખૂબ ઉત્તમ તક આવી રહી છે, કેમ કે રાજનીતિ કરાવે, રાજનીતિમાં આગળ લઈ આવે એ રાહુ છે। જ્યારે કોઈ પણ નેતાનો રાહુ 6થા ભાવમાં હોય અથવા 3જા ભાવમાં હોય તો આવા જ્યારે નેતાઓ રાજનીતિમાં આગળ વધી શકે છે। એમના શત્રુઓ એની ઉપર અનેક પ્રકારના કાવા દાવા કરે છતાં એ પરાસ્ત થાય છે। એટલે રાજનીતિથી આપ જોડાયેલા છો તો આપના માટે આવતો સમય સારો આવી રહ્યો છે। 18 મહિના આપના માટે ઉત્તમ આવી રહ્યા છે। આપની પદ ઉન્નતિ થવાની છે, આપની લોકપ્રિયતા વધવાની છે। પણ મિત્રો, આગળ હું ચર્ચા કરીશ, સાવધાની પણ ચર્ચા કરીશ। આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ જેનાથી રાહુ આપના જીવનમાં વિશેષ ફળ આપે। તે પહેલા મિત્રો એક પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ, સાથે ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। જો આપને આપની જન્મ કુંડ વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે। આપને આપની જન્મ કુંડલી બતાવી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, આ વોટ્સઅપ નંબરની અંદર આપનું નામ લખજો, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ ખાસ કરીને લખશો। અને ખાસ કરીને મિત્રો,
વિશેષ શ્રાવણ માસની અંદર અમે એક મહાપ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. આપના જીવનની ચિંતા દૂર થાય તેના માટે રુદ્રાભિષેક અમે જે યજમાનો માટે સુંદર મજાનું આયોજન ગોઠવી રહ્યા છે. આપ રુદ્રાભિષેક કરાવવાની ઈચ્છા હોય તો અહીં નંબર દેવામાં આવ્યો છે. આ નંબરમાં આપ સાથે સંપર્ક સાધી શકો છો. મિત્રો, હવે વિશેષ વાત કરીએ તો કે કેતુની. કેતુ છે એ આપના 12મા ભાવમાં છે. 12મો ભાવ છે એ વ્યયનો છે. 12મો ભાવ છે યાત્રાનો છે. એટલે કે કેતુ આપને યાત્રા કરાવશે. કેતુ એટલે જ્ઞાન પણ કહી શકાય. કેતુ છે એ દયા પણ કહી શકાય. એટલે આપના પૈસાનો ખર્ચો તો થશે, વ્યય પણ થશે, પણ સત્કર્મો દ્વારા. સાથે આપને યાત્રા પણ કરી શકશો. આ 1.5 વર્ષમાં પ્રવાસ પણ આપના માટે સફળ થશે. સાથે સાવધાની એ વાતની રાખવાની છે કે આપના પૈસા ખર્ચો તો થશે પણ આપને ખબર નહીં પડે. એ વાતની સાવધાની ખાસ રાખજો. સાથે આપ એવા કોઈ વ્યક્તિની સંગત દોષમાં ન આવતા જેનાથી આપના જીવનમાં માન સન્માનની ઠેસ આવે, માન સન્માનની કમી આવે, આપની જે યશ કીર્તિ હોય તેમની અંદર કમી આવે. એટલે ખાસ કરીને સંગત દોષથી બચવું ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ કેતુની 2 દ્રષ્ટિની. સૌથી પહેલા કેતુની તો દ્રષ્ટિ 7મી પડે છે, પણ સાથે સાથે રાહુની પણ ચર્ચા કરી લઈએ. રાહુ છે એ બીજા ભાવની અંદર દ્રષ્ટિ કરે છે. બીજો ભાવ છે એ ધન ભાવ છે. બીજો ભાવ છે વાણીનો છે. બીજો ભાવ છે એ પરિવારનો છે. આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. કોઈના પણ વિવાદમાં ન પડવું. પછી મિત્રો હોય તોય ભલે, સાથે ભાઈઓ હોય તોય ભલે, જે પણ કાર્ય કરો એ સમજી વિચારીને આગળ વધવું જોઈએ. સાથે ધન બાબતથી કોઈ નાનો બાબત હોય ને મોટી બાબત ન થઈ જાય, મોટો વિવાદ ન થાય એની કાળજી લેશો. સાથે પરિવારની અંદર ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો. આપ જે પણ ચર્ચા કરો, જે પણ વાત કરો એ વાત મધુર હોવી જોઈએ, સત્ય હોવું જોઈએ. સાથે આપના ધન બાબતમાં એવા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરજો જેનાથી આપના પૈસા ફસાઈ ન જાય. આપ જેટલી સાવધાની રાખશો એ આપના માટે નુકસાનથી બચી શકશો. હવે વાત કરીએ ઉપાયોની. મિત્રો, રાહુ આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે તેના માટે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલા તો બુધવારના દિવસે ચાલુ કરી અને પ્રતિ દિવસ ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી, ભગવાન ગણપતિ ભગવાનની પૂજા કરવી, ગણપતિ અથર્વશીષના પાઠ કરવા. આપને અથર્વશીષ ન આવડે તો ઓમ ગણેશાય નમઃ, ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જપ કરવા. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું. સાથે રાહુનો જે મંત્ર છે એમની એક માળા કરવી અને બુધના મંત્રની બીજ મંત્રની એક માળા કરવી. ઓમ ભ્રામ વ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ, ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ આ મંત્રની એક માળા કરવી. આ રીતે કરશો આપના જીવનમાં ગ્રહોની શુભતા વધશે. મિત્રો, આવી જ ચર્ચાઓ તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.